બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જૂનાગઢ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારિયા દ્વારા અંગ્રેજી વિષય અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. હઠીસિંહજી વિનય મંદિર કેશોદ ખાતે ધોરણ 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયનું ભય દૂર થાય અને અંગ્રેજી ભાષા શીખવાની વિવિધ પ્રવૃત્તિઓ શીખી શકે તે માટે એક દિવસનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો. તો આ તકે ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારિયા હાજર રહ્યા હતા, જેમણે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંગ્રેજીનો ભય દૂર કરી ભાષા પ્રત્યે પ્રેમ જગાડ્યો હતો. શાળાના આચાર્ય અને અંગ્રેજી શિક્ષક દેવેન ઠાકરે પણ બાળકોને અંગ્રેજી શીખવાની સહેલી રીતો વિશે માહિતગાર કર્યા હતા. આ તકે અંગ્રેજી વિષયના નિવૃત્ત પણ સતત પ્રભુ તેવા કાનાબાર સાહેબ પણ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. વાસાવાડી પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક સુભાષ વારા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જૂનાગઢ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીના પ્રોફેસર દિશા કારિયાનું સ્વાગત શાળાના આચાર્ય દેવેન ઠાકર દ્વારા મોમેન્ટો અર્પણ કરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આચાર્ય દ્વારા મહેમાનોને શબ્દોથી સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે કેશોદના અંગ્રેજી શિક્ષકો હાજર રહ્યા હતા, જેમાં મયુર ઉનડકટ, દિનેશ કાનાબાર, સુભાષ વારા જેઓનું સ્વાગત પણ શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમ બાળકોને અંગ્રેજી ભાષાનો ભય દૂર કરી દ્વિતીય ભાષાના અભ્યાસને સહેલો કરવામાં આવ્યો હતો. નિવૃત્ત અંગ્રેજી શિક્ષક મયુરભાઈ ઉનડકટ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રમુખ વિજયભાઈ રાયજાદાએ આ કાર્યક્રમને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સગવડતા પૂરી પાડી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વડોદરા સાહેબ તથા પિયુષભાઈએ જહેમત ઉઠાવી હતી. ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ.